बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नूर मौलाना शाकिर मुहसिन हाजिमाम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद 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 हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, અમારી તું મદદ કરજે મૌલા। અમે જે આ સફર ચાલુ કરી નાખ્યું છે મૌલા, યા મૌલા નૂરના રેફરન્સીસ જે અમે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ મૌલા, યા મૌલા એમાં તું ઘણી બરકત પેદા કરજે મૌલા। યા મૌલા અને અમારા મગજ ઉપર જે તાળા લાગેલા છે એને તું ખોલી નાખજે મૌલા। અમારી અક્કલ અને સમજને મૌલા તું ખૂબ વધારે કરજે મૌલા, આગળ કરજે કે અમે આ તારા ભેદ છે જે એ સમજી શકીએ મૌલા। યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા, અમે તારા ઉપર જ આધાર રાખીએ છીએ મૌલા। તું જ રહેમાન, તું જ રહીમ, તું જ દસ્તગીર છો મૌલા। યા મૌલા, યા મૌલા, યા મૌલા, યા મૌલા મહેરબાન, તું અમારી મદદ ફરમાવજે મૌલા। સફર મુશ્किल, હઝર મુશ્किल, तुझे मालूम हर मुश्किल। अली अल्लाह मदद फरमा, अली अल्लाह मदद फरमा। બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ। Mola Ali Madad. અલી મદદ, મોલા અલી મદદ। તો આજે આપણે જે આપણો કોર્સ આપણે ચાલુ કર્યું છે નૂરના રેફરન્સીસ, એ જ આપણે કન્ટિન્યુ કરશું। આપણે ઇમામ શનાસીના કોર્સમાં આવી ગયા છીએ મૌલાની રહેમતથી, અને આપણે જે લાસ્ટ ટાઈમ 2 ક્લાસીસથી આપણે જે ટૉપિક ડિસ્કસ કરી રહ્યા છીએ ડેઝ ઓફ અલ્લાહ, ખુદાના દિવસ, આપણે આજ પણ એ જ ટૉપિકને કન્ટિન્યુ કરશું, કેમ કે આ ટૉપિકના અંદર ઘણી ઊંડાણ છે, ઘણો ઊંડો ટૉપિક છે, અને મૌલાથી આપણે મદદ માંગીએ કે જે બી આપણે સમજવાની જરૂર છે, મૌલા આપણે એવી આંખો આપે, એવું મગજ આપે, એવી સમજ આપે, એવું દિલ આપે કે આપણે બધાએ રાઝોને સમજી શકીએ અને એની રહેમતથી આપણે આગળ અને આગળ વધતા જઈએ। આમીન યા રબ્બલ આલમીન। તો આપણે સૂરા ઇબ્રાહીમના અંદર 14 નંબરની સૂરા અને 5 નંબરની જે વર્ડ્સ હતી એને આપણે ડિસ્કસ કરતા હતા, કે જેમાં ખુદાના દિવસોની વાત કરેલી છે, અને હઝરત મૂસા અલૈહિસ્સલામને કહેવામાં આવે છે કે આ બધી છે ને ખુદાની નિશાનીઓ છે, આ બધી જે છે એ ખુદાની નિશાનીઓ છે, અને તને જે છે એ ખુદાની નિશાની સમજવાની છે। તો બધી સાયન્સ છે, અને આપણે વર્ડ્સ બી ડિસ્કસ કરેલી બરાબર, અને પછી ઇમામ સુલતાન મુહમ્મદ શાહનું ફરમાન આપણે છેલ્લે વખતે ઘણા ઊંડાણમાં જઈને ડિસ્કસ કરેલું, અને મને ઉમ્મીદ છે કે ઘણાને સમજના સાથે દિલના અંદર એવા ખ્યાલ પણ આવ્યા હશે કે આપણે કેવી રીતે ફરમાનને વાંચી જઈએ છીએ, પર ફરમાનના અંદર જે સમજ આપણા માટે ઇમામે રાખેલી છે, જ્યાં સુધી આપણે એ કિંમતી જવાહિરને આપણે ચૂનશું નહીં, સમજીને ટાઈમના હિસાબે, આ દુનિયાના ટાઈમના હિસાબે, આખિર જમાનો છે આ, અગર આપણે નહીં એને સમજશું તો આપણે જે ઇમામ ચાહે છે કે આપણે આગળ વધીએ અને આપણી રૂહાની તરક્કી થાય, એમાં આપણે ઘણા પાછળ રહી જશું। તો મને ઉમ્મીદ છે કે ઇમામ સુલતાન મુહમ્મદ શાહનું પહેલું ફરમાન જે છે, આપણે જેટલી વખત વાંચશું એમાં નવી નવી દોરવેણી આપણે મળતી જ જશે। તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ફરમાન, મૌલા 8 વર્ષના પણ નહોતા, પણ ગાદી પર બેઠા અને આપણે કેવી
તાલીમાત આપી છે કે આજે આપણે 100 વર્ષ પછી બાદ એના બાદ બી આપણે આજે એ જ ફરમાનને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આપણે એ સમજ પડે છે કે કેવું ઇમામના શબ્દ છે કે આપણે હજી આપણે સ્ટ્રગલ કરીએ છીએ સમજવાની. ચાલે આપણે કહીએ કે કુરાન છે તો અરબી છે અને ટ્રાન્સલેશનમાં ભૂલું છે બધી છે, પણ આપણે શું રિયલાઇઝ કરીએ છીએ આ જર્નીના અંદર કે આપણે ઘણી બધી ઊંડાણમાં જઈને જ્યાં સુધી આપણે વિચારતા નથી, ખ્યાલ આગળ દોડાવતા નથી, તો જે જવાહિર આ ચીજોના અંદર છે આપણે એને પામી નહીં શકશું. તો બહુ જ ગુંજાઈશ છે આપણા માટે કે આપણે બહુ સિરિયસનેસના સાથે આ ઇલ્મ જ્ઞાનના અંદર આપણે મહેનત લઈને આગળ વધીએ, કેમ કે આપણે ઇમામના આશિક છીએ અને જ્યાં સુધી આપણે સાચી આશિકી નહીં કરશું ત્યાં સુધી આપણે જે ફલ જે જોઈએ છે એ ઇમામ કેવી રીતે આપણને આપે એ તો આપવા બેઠો છે, પણ આપણા ઉપર છે કે આપણે પોતે પોતાની એવી તૈયારી કરીએ કે ઇમામ આપણને એ ફલ આપી શકે. તો આપણે 7 દિવસની વાત કરેલી, આપણે ક્વિક રિવ્યૂ કરીએ કે આપણે જાણી ગયા છીએ કે ખુદાનો એક દિવસ છે એ એક પૈગંબરની શરીયતને માનામાં છે કે જે રવિવારનો દિવસ છે હઝરત આદમ અલૈહિસ્સલામનો દિવસ કહેવામાં આવે છે. સોમવાર જે છે હઝરત નૂહ અલૈહિસ્સલામનો દિવસ કહેવામાં આવે. મંગળવાર જે છે એ હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામનો દિવસ છે. બુધવાર હઝરત મૂસા અલૈહિસ્સલામનો, ગુરુવાર હઝરત ઈસા અલૈહિસ્સલામનો અને શુક્રવાર જે છે એ આપણા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો દિવસ છે. અને જે શનિવાર છે એ આખિર જમાના છે, એ એન્ડ ટાઈમ છે. તો આપણે જાણીએ છીએ કે ખુદાએ જે પૈગંબર મોકલા એ લોકોની મિસાલ, જે નિશાની જે મૂસાને ખુદા ફરમાવે છે ને સૂરે ઇબ્રાહિમના અંદર કે તું ખુદાના દિવસને સમજ, કેમ કે નિશાની છે. તો ખુદાના દિવસ છે, આપણે દિવસને આ લેતા હોય કે રવિવાર, સોમવાર, પણ ખુદાના દિવસ પણ જીવતી પર્સનાલિટી છે, લિવિંગ પર્સનાલિટી છે કે હઝરત આદમ અલૈહિસ્સલામ અને હઝરત નૂહ અલૈહિસ્સલામ આ બધા પૈગંબર જ્યારે ખુદાનો દિવસ, ખુદાની શરીયત, ખુદાના અહેકામ, ખુદાની ગાઈડન્સ જે માણસોને પોતાના જમાનામાં આપતા હતા, તે લોકો લિવિંગ પર્સનાલિટી આ દિવસ છે જે લિવિંગ પર્સનાલિટીઝ છે, જીવત આપણા પૈગંબર છે. જ્યારે શુક્રવારનો દિવસ આવે છે તો શુક્રવાર આપણે જાણીએ છીએ કે આ પૈગંબરનો દિવસ છે અને પૈગંબરે આપણે ફરમાવ્યું કે મારા બાદ કોઈ નાતિક નહીં આવશે, મારા બાદ કોઈ નાતિક નહીં આવશે. અને આપણે શું કીધું કે જેનો હું મૌલા એનો અલી મૌલા, અને મૌલા અલીની ઝહુરાત થઈ ગઈ. એનું મતલબ આ થયું કે જે આપણે જે આ 6 દિવસ છે, આ 6 દિવસ તો નાતિકના દિવસ હતા, પણ 7મો દિવસ જે છે જે આખિર જમાનો છે એમાં કોઈ નાતિક નથી, કેમ કે પૈગંબરે પોતે કીધેલું કે મારા બાદ કોઈ નાતિક નહીં હશે. અને પછી પોતાના બાદ જેને જાનશી બનાવીને ગયા એ મૌલા અલી અલૈહિસ્સલામ હતા. અને બરાબર કીધું બધાને, મન કુન્તુ મૌલા ફહાઝા અલીયુન મૌલા, કે જેનો હું મૌલા છું, જેનો હું માસ્ટર છું, એના માસ્ટર જે છે એ મૌલા અલી છે. અને આપણે આ વાત હવે સમજી ગયા છીએ કે મૌલા અલીની જ્યારે ઝહુરાત થઈ એનું મતલબ એવું થયું કે ઇમામતની જે ઓફિસ છે એ આગળ આવી ગઈ. તો આપણે આ ચીજને એક બીજી તરીકેથી પણ સમજીએ કે જ્યારે આપણે કહીએ છીએ ને કે રવિવાર જે છે આદમનો દિવસ છે, સોમવાર જે નોહાનો દિવસ છે, તો શું અહીંયા કોઈ ઇમામ નહોતા? ઇમામ તો હંમેશાથી હતા, ઇમામ હંમેશાથી હતા અને હંમેશા ઇમામ રહેશે. પણ કેમ કે ખુદાની આ અજીબ વ ગરીબ મસલેહત છે, ખુદાની એક આદત છે કે ખુદા જે છે જ્યારે પૈગંબરનો દિવસ હોય છે એને પૈગંબરને આગળ રાખે છે. તો આપણે એને એક શબ્દથી સમજીએ કે જે 6 દિવસ છે ને ખુદાના, કેમ કે ખુદા કહે છે કે હું એ 6 દિવસમાં દુનિયા બનાવી અને 7મા દિવસે હું પોતે આરામથી તખત ઉપર બેસી ગયો. તો જે ખુદાના 6 દિવસ છે એ પૈગંબરના દિવસ છે. તો એને કહેવાય કે આ જે પૈગંબરો છે, નાતિક છે, એની એક ઓફિસ છે, એની એક ઓફિસ છે. અને આ નાતિકની જે ઓફિસ છે ને એને ટેમ્પરરી કહેવાય, લિમિટેડ ઇન ટાઈમ કહેવાય. કેમ કે રવિવારના હઝરત આદમ અલૈહિસ્સલામની પ્રોફેટહુડ ચાલી, નાતિક બન્યા, એની ઓફિસ ચાલી. પછી સોમવારના હઝરત નૂહ અલૈહિસ્સલામની ઓફિસ ચાલી. પણ જ્યારે શનિવારનો દિવસ આવે છે ત્યારે ઇમામ પૈગંબર અનાઉન્સ કરેલું
કે મારા બાદ જે જાનશીન છે એ મૌલા અલી છે, અને પછી મૌલા અલીની જે ઇમામત જે છે આપણે જાણીએ છીએ શાહ કરીમાં જ બેઠા છે તખત ઉપર, એ ચાલી આવી રહી છે. આપણે એ પણ જાણીએ છીએ કે ઇમામ તો અહીંયા પણ હતા, અહીંયા પણ હતા, અહીંયા પણ હતા, અહીંયા પણ હતા અને અહીંયા પણ હતા. તો ઇમામ તો હંમેશાથી છે. તો ઇમામની જે ઓફિસ કહેવાય ને એને કહેવાય પરમિનન્ટ ઓફિસ. નૂરુન અલ્લાહ નૂરનો જે કુલિયો જે કાનૂન છે, ઇમામની જે ઓફિસ છે એ પરમિનન્ટ છે. પણ નાતિકની જે ઓફિસ છે એને ટેમ્પરરી કહેવાય છે. કેમ કે આપણે એ જોઈએ છીએ કે આપણે જાણીએ છીએ કે ઇમામ વગર દુનિયા ચાલી નથી શકતી. ઇમામ વગર દુનિયા ચાલી નથી શકતી. તો ઇમામ તો હતા પણ સામે નહોતા આવતા હતા, બાતિનમાં પડદામાં છુપાયેલા હતા, જીવત હતા, જમાતને ગાઈડ કરતા હતા, ભેગા હતા. કેમ કે આપણા પેગમ્બર, જ્યારે આપણે પેગમ્બર મોહમ્મદની બી વાત કરીએ છીએ કે પેગમ્બર મોહમ્મદ પેગમ્બર કેવી રીતે બન્યા ભાઈ? કેમ કે એના જમાનાના જે ઇમામ હતા મૌલાના અબુ તાલિબ, મૌલાના ઇમરાન જેનું નામ હતું, એ ઇસ્મે આઝમ આપ્યું ત્યારે પેગમ્બર બન્યા હતા. વગર ઇસ્મે આઝમે તો રૂહાની તરક્કી નથી થઈ શકતી. ઇલ્મ અને ઇસ્મે આઝમ બે જોઈએ મોમિનના માટે કે એ પ્રગતિ કરે. તો પેગમ્બરને પેગમ્બર બનાવવાવાળા જે આપણે દેખાતા નથી અહીંયા, મૌલાના ઇમરાન હતા, જે મૌલા અલીના પપ્પા હતા. તો આપણે એ જાણીએ છીએ કે આ જે છે પેગમ્બરની જે ઓફિસ છે એને કહેવાય ટેમ્પરરી ઓફિસ, કેમ કે લિમિટેડ ટાઈમમાં હોય છે. પણ જે ઓફિસ આપણે દેખાતી નથી 6 દિવસના અંદર, એ ઇમામતની ઓફિસ છે. પણ જ્યારે પેગમ્બર આ દુનિયાથી જાય છે અનાઉન્સ કરીને કે હું છેલ્લો પેગમ્બર છું આ ટાઈમનો, તો પછી એ મૌલા અલીને ઇમામ બનાવીને જાય છે. એની ઝહુરાત થાય છે મૌલા અલીને, બધા એના સામે અનાઉન્સ કરે છે. અને આપણે હિસ્ટ્રીના લેસનમાં નથી જતા, પણ આપણે જે સમજવાનું છે કે મૌલા અલીની ઇમામત આજ સુધી ચાલી આવી રહી છે. કોઈ માને કે ન માને, કોઈને સારું લાગે કે ન લાગે, ખુદા પોતાના નૂરને કમ્પ્લીટ કરીને રહે છે. તો આપણે એ જાણીએ છીએ ને આપણે આ સૂરે તૌબાના અંદર ઘણી ડિટેલના અંદર આપણે ડિસ્કસ કરેલું. તો જ્યારે શનિવારનો દિવસ આવ્યો, જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ગાદી ઉપર બેઠા અને ઇમામે શું અનાઉન્સ કર્યું કે આ એન્ડ ટાઈમ છે. તો આપણી જે સૂઈ અટકેલી છે કે આપણે સમજવાનું છે કે અગર ઇમામતની ઓફિસ જે પરમિનન્ટ છે અને ઇમામ ફરમાવે છે કે આખિર જમાનો છે, તેનો મતલબ શું થયું? ઇમામે ફરમાનમાં ફરમાવેલું કે જે લોકો અધૂરા ઈમાનવાળા હશે એ લોકો અમારી કરામતો અને માજીઝાત તો જોશે, પણ એ લોકોને યકીન નહીં આવશે, એ લોકોને જરા પણ યકીન નહીં આવશે. તો આપણે આપણું ઈમાન, ઇલ્મ અને અમલ, ઇબાદત અને ઇલ્મથી ખૂબ આપણે મજબૂત રાખીએ અને આ રસ્તા પર ચાલી અને મૌલાથી મદદ માંગીએ કે મૌલા તું અમને તારી શનાખ્ત આપ. કેમ કે આ જ્યારે આપણે કહીએ છીએ કે ઇમામ શનાસીના કોર્સમાં છીએ, તો ઇમામને ઓળખવાનો એક રસ્તો છે. આપણે એ કોર્સ ઉપર ચાલી આવ્યા છીએ અને ઇમામથી ઇમામની શનાખ્તના ચાહીએ છીએ. એના માટે આપણે મૌલાથી હંમેશા મદદ માંગવી પડશે કે મૌલા આપણે સમજ આપે. હવે આપણે પીર નાસિર ખુસરોએ એક અજીબ ચીજ સમજાવેલી, અને એ 7 દિવસની વાત કરે છે અને કહે છે કે આ 7 દિવસ છે ને એક ડાયરેક્શન છે. કેવી રીતે કે જ્યારે રવિવારનો દિવસ આવે છે ને, તો આદમ છે ને ઉપરથી આવે છે. અગર કોઈ માણસ હોય આપણા પાસે, કોઈ માણસ ઉભેલો હોય અને આપણે કહીએ કે કેવી રીતે ખુદાના 6 દિવસ ને પછી ખુદાના 7મો દિવસ પોતે તખત પર બેસી ગયો, તો એવી રીતે સમજો કે એક માણસ ઊભો છે અને જ્યારે રવિવારનો દિવસ આવે છે, રવિવારના દિવસનો જે નૂર આવે છે એ ઉપરથી આવે છે. કેમ કે એ દિવસ જે છે એ હઝરત આદમ અલૈહિસ્સલામનો દિવસ છે. પીર નાસિર ખુસરો સમજાવે છે આ વાતને કે રવિવારનો જે દિવસ છે એ આદમનો દિવસ છે, ત્યાં નૂર જે છે એ ઉપરથી આવે છે. પછી જ્યારે સોમવારનો દિવસ આવે છે ને, તો નૂર આપણા ઊંધા હાથથી આવે છે, લેફ્ટ સાઈડથી આપણને નૂર આવે છે. તો એક માણસ છે એને અગર આગળ વધવું છે રૂહાની તરક્કીમાં, તો આપણે આજના જમાનાના અંદર, આપણે જ્યારે કહીએ છીએ કે આપણે આખિર જમાનાના અંદર છીએ, પણ જ્યાં સુધી આપણે આ દુનિયાના અંદર છીએ અને આપણે નૂરની તાલીમ નથી લેતા, ઉપરથી હઝરત આદમની, ઊંધા હાથથી આપણે હઝરત નૂહ અલૈહિસ્સલામની, સીધા હાથથી પછી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની,
બુધવારના આપણા નીચેથી, ગુરુવારના આપણા પાછું રિપીટ કરું છું, રવિવારના આપણા ઉપરથી, સોમવારના આપણા ઊંધા હાથથી, મંગળવારના આપણા પાછળથી, બુધવારના આપણા નીચેથી, ગુરુવારના આપણા સીધે હાથથી અને શુક્રવારના આપણે સામેથી નૂર આવે છે. આપણા નાતિકોનો, આપણા પૈગંબરોનો નૂર આવે છે. પણ જ્યારે શનિવારનો દિવસ આવે છે તો કાયમનો નૂર જે છે એ આખા મોમિનને સરાઉન્ડ કરી લે છે, આખો એને નૂરમાં ડબોવી નાખે છે. તો જે આપણે દિવસોની સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે ખુદા તાલા હઝરત મૂસા અલૈહિસ્સલામને એના ટાઈમ ઉપર એને કીધેલું કે જો તું ખુદાના દિવસને સમજ ને તારા મોમિનોને, તારી કોમને તું સમજા. એ પોતે બુધવારના દિવસ હતા, પણ તમને ખબર છે ને મૂસા અલૈહિસ્સલામના બારામાં કહેવામાં આવે છે કે કોહે તૂર જ્યારે જાતા હતા તો એના ભેગા 40 મોમિન પણ જાતા હતા અને એ 40 મોમિનોએ ખૂબ તરક્કી કરેલી હતી. એ લોકો જ્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામે ખુદાના દીદાર જોયા હતા તો એ લોકો પણ ભેગા હતા. તો હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં એવી રૂહાની તરક્કી થઈ હતી કે એ લોકોએ પોતાના પાછળ જઈને, પોતાના આગળ જઈને હર રાજને પામી લીધા હતા. તો હર જમાનાના અંદર એવા મોમિનીન હોય છે જે લોકો રૂહાની તરક્કીને કરીને ખૂબ આગળ વધીને એ લોકો બધા ઇમામના રાજને પામી લે છે. અને આપણે જે નૂરનો રેફરન્સ કુરાનથી કરી રહ્યા છીએ એમાં હઝરત મૂસાની જ વાત કરવામાં આવી રહી છે આપણને, કે મૂસાને કહેવામાં આવે છે. તો જે મૂસાના જમાનામાં ચીજ ઇમ્પોર્ટન્ટ હતી એ જ ચીજ પ્રોફેટ મોહમ્મદ દોહરાવે છે પોતાના કુરાનમાં. અને આપણે નૂરને ગોતવા માટે જ્યારે કુરાનમાં ગણીએ છીએ અને પ્રોફેટ મોહમ્મદની જે તંઝીલ હતી કુરાનના અંદર આપણે સમજાવવામાં આવે છે કે મૂસાની કોમમાં કાંઈક માણસો આગળ વધ્યા હતા તો પૈગંબરની બી ચાહત કે મારી કોમમાંથી પણ આગળ વધે. આજે જ્યારે આપણે પૈગંબરની ચોપડીમાંથી નૂરનો રેફરન્સ કાઢીને જ્યારે સમજીએ છીએ અને પીર નાસિર ખુસરો જે આજથી 1000 વર્ષ પહેલાં આવેલા, જ્યારે એ સમજાવે છે કે આ ખુદાના જે દિવસ છે ને એને સમજવાની બહુ સખત જરૂર છે. કે અજીબો ગરીબ વાત છે કે અગર આપણે કહીએ કે આપણું એક શરીર છે, આપણે એક માણસ છીએ અને આપણા અંદર દિલ છે ને આપણા અંદર દિમાગ છે ને રૂહ છે અને આપણે આ દુનિયાના અંદર જીવિત છીએ અને દુનિયાની જિંદગી જીવી રહ્યા છીએ, પણ આપણા અંદર આ ભાવના આવી ગઈ છે રૂહાની તરક્કી કરવાની, ઇમામથી ઇસ્મે આઝમ હાસિલ કરેલું, હવે આગળ વધવાનું છે. તો પીર નાસિર ખુસરો સમજાવે છે કે તમે આગળ આ 7 દિવસ સમજવાના છે તો જાણો કે નૂર જે છે ઉપરથી આવે છે, ઊંધા હાથથી આવે છે, પાછળથી આવે છે, નીચેથી આવે છે, સીધા હાથથી આવે છે અને સામોથી આવે છે. તો પૈગંબર મોહમ્મદનો જો નૂર છે એ આપણે સામેથી આવે છે, આપણે કુરાનને વાંચીએ છીએ. પણ જ્યારે આપણે આખિર જમાનામાં પૂગશું તો ઇમામ જે કિયામતના દિવસના ઇમામ છે, આખિર જમાનાના ઇમામ છે, જેવી રીતે ઇમામ સુલતાન મહમદ આપણે શીખાવેલું, આપણે કીધેલું કે જે લોકોનું ઈમાન પાકું હશે એ લોકો આ ચીજને, આ ભેદને સમજી જશે. પણ જે લોકો કાચા દિલના છે, જે લોકોના ઈમાન અધૂરા છે, એ લોકો ક્યારે પણ ઇમામને ઓળખી નહીં શકશે. કેમ કે એ લોકો માજીઝાત જોશે પણ એને જાદુ ગણશે, ખોટા ગણશે અને વિશ્વાસ નહીં કરશે. કેમ કે દિલના અંદર ઈમાન જ કાચું છે. તમને ખબર છે કે જ્યારે એક બચ્ચું જન્મે છે તો આપણે આ વાત કરેલી કે જ્યારે બચ્ચું માના પેટમાં હોય છે તો એની મિસાલ એવી હોય છે કે ભાઈ મિનરલ સોલ, એની કે જે જમીનના અંદર મિનરલ હોય છે એની સોલ. પછી આપણે કહીએ વેજીટેટિવ સોલ, તો જે પ્લાન્ટ્સ જે છે એની સોલ. તો પ્લાન્ટની જે કેરેક્ટરિસ્ટિક શું હોય, પ્લાન્ટ્સ જે છે ગ્રો કરે, દરખ્ત ગ્રો કરે, રાઈટ? તો બચ્ચું માના પેટના અંદર ગ્રો કરતું હોય અને પછી જે છે એ બચ્ચું જ્યારે પેદા થાય છે અને માને દૂધ પીરાવે છે તો એ ટાઈમ પે માંથી બચ્ચાના અંદર એનિમલ સોલ દાખલ થાય છે. કેમ કે દુનિયાનું ખાવાનું મોઢામાં ગયું, રાઈટ? દૂધ ગયું તો એ એનિમલ સોલ આવે છે. અને પછી કરતાં કરતાં જ્યારે બચ્ચું કોઈ 10, 12, 15 વર્ષનો થાય છે ત્યારે એને ઇરેશનલ સોલ આવે છે, જે ઇન્સાનની રૂહ છે. પણ એમાં કોઈ નવાઈની વાત નથી. જ્યારે ઇન્સાનની રૂહ આવે છે એમાં કોઈ નવાઈની વાત નથી. કેમ કે દુનિયાના અંદર જેટલા માણસો છે બધાને આ રૂહ મળે છે. તો આજે આપણે જ્યારે સ્માઇલી છીએ અને આપણે આ ક્લાસમાં ડિસ્કસ કરી રહ્યા છીએ અને આપણે નૂરની પ્રાપ્તિ ચાહીએ છીએ
તો આપણામાં એનોમાં ફરક શું? તો આપણે સમજવાનું છે કે એના બાદ એક બીજી રૂહ છે જે આપણે બચ્ચાઓને ઇલ્મ જ્ઞાન આપીએ, આપણે પોતે ઇલ્મ હાસિલ કરીએ ને આ રસ્તા પર જ્યારે ચાલતા હોઈએ છીએ તો એક રૂહને કહેવાય છે રૂહુલ ઈમાન. ઈમાનની રૂહ ઈ મોમિનના અંદર દાખલ થાય છે. અને તમને યાદ હોય તો આપણે જ્યારે 10 રૂહાની ફરમાનના અંદર આપણે ઈમાનથી આપણે નૂર ઉપર આવી ગયા અને નૂરથી આપણે કુરાનમાં આવી ગયા. તો ઈમાનની રૂહ જે છે એટલી મજબૂત જોઈએ કે જ્યારે ઈમામ પોતાના માજીઝાત આપણને દેખાડે, આપણને સમજાવે તો આપણે બરાબર એ નૂરને સમજી શકીએ, એના ભેદોને સમજી શકીએ અને આપણા દિલમાં જરા પણ શંકા ન આવે, વિશ્વાસ હોય. કેમ કે શંકા જે છે એ શૈતાનથી આવે છે. જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીએ તો શંકા જે છે એ શૈતાનથી આવે, કેમ કે નથી ચાહતો કે આપણે સિરાતુલ મુસ્તકીમના રસ્તા પર આગળ વધીએ. તો ઇમામનો જે ફરમાન, ઇમામ સુલતાન મુહમ્મદ શાહનો જે પેલો ફરમાન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શબ્દો નથી આપણા પાસે કે આપણે એને એમ્ફસાઇઝ કરી શકીએ આ કોન્સેપ્ટને સમજવા માટે. તો જ્યારે એન્ડ ટાઈમ આવ્યો, જ્યારે ઇમામ સુલતાન મુહમ્મદ શાહ આપણને સમજાવે છે કે આ એવો ટાઈમ છે કે જેમાં મોમિનો માટે માજીઝાત થશે, કિરામાત થશે અને એ લોકો બહુ રાજી ને ખુશીને બહુ આગળ વધશે. ઇમામે ફરમાવ્યું કે ઇલ્મવાળી રૂહ પગથિયા આગળ વધશે. તો ઇમામ સુલતાન મુહમ્મદ શાહ જ્યારે ગાદી પર બેઠા તો એ તો દરવાજા ખોલી નાખ્યા, ઇસ્મે આઝમ ફેલાવી નાખ્યો કે જેને જોતું છે તમે આવો લ્યો. હાજર ઇમામ બરાબર ઇમામ સુલતાન મુહમ્મદ શાહના નકશે કદમ ઉપર ચાલી રહ્યા છે. તો આપણે સમજી રહ્યા છીએ કે કેવી રીતે આ આખિર જમાનાના અંદર ઇમામનો નૂર એવી રીતે આપણને મળશે કે આપણે આખા ઉપર નીચે આગળ પાછળ જ્યાં પણ આપણે નૂરના અંદર ડૂબી જશું. તો એ નૂર કેવી રીતે આપણે આજે પ્રાપ્ત કરી રહ્યા છીએ? આપણે નૂરમાં ડૂબેલા છીએ, એમાં કોઈ શક નથી. આ ઇલ્મી નૂર છે. આ જે નૂર છે આપણે ઇલ્મથી હાસિલ કરી રહ્યા છીએ, કેમ કે નૂરનો એક નામ ઇલ્મ પણ છે, ટ્રુ નોલેજ પણ છે. એવો ઇલ્મ જે ઇમામ દ્વારા આવે છે. તો જ્યારે આપણે આ ઇલ્મને હાસિલ કરીએ છીએ તો એવું થયું કે આપણે ઇમામના નૂરના અંદર પૂરા સમાવી ગયા છીએ, ડૂબોઈ ગયા છીએ. અને આપણે તો એ જોઈએ છીએ, આપણે તો બહુ ખુશી છીએ, રાજી છીએ કે ઇમામના નૂરમાં આપણે સમાઈ જઈએ. તો જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ તો ઇલ્મથી પેલી સીડી ચડવામાં આવે છે ઇલ્મુલ યકીન, કે આપણે પગથિયા બરાબર ઇલ્મ એવી રીતે હાસિલ કરીએ કે આપણા દિલના અંદર કોઈ શંકા શક ન હોય અને બરાબર ધ્યાનથી આપણે ઇલ્મને શીખીએ. એવી રીતે શીખીએ કે કહેવામાં આવે ને કે ખાઈ પીને એકદમ હજમ કરી લેવાનું છે. તો એવી રીતે આપણને ઇલ્મ શીખવાનું છે કે જેમાં કોઈ શંકા કે કોઈ આપણને એમાં કમી ન રહેવી જોઈએ. એવી રીતે આપણે એટલી મહેનતું બનવાનું છે અને મહેનત લેવાની છે ઇલ્મ હાસિલ કરવામાં. અને ઓફકોર્સ ઇલ્મના સાથે ઇબાદત પણ ભેગી છે, કેમ કે આ બે ચપ્પુ છે એ કિશ્તીના. તો વગર ઇબાદતે કાંઈ ફાયદો નથી, વગર ઇલ્મે કાંઈ ફાયદો નથી. જ્યારે બે ચીજો બરાબર હોય છે ત્યારે આ ચીજનો બરાબર ફાયદો જોવામાં આવે છે. તો જ્યારે પૈગંબર પોતે એમ કહી ગયા કે હું તો આખરી પૈગંબર છું, તો આપણે આ ચીજને કેવી રીતે દોહરાવીએ છીએ, કેવી રીતે યાદ કરીએ છીએ કે જુમ્મો જે દિવસ છે એ પૈગંબરનો દિવસ છે. આપણે આબે શફા પીએ છીએ સોમવારના, મંગળવારના, બુધવારના, કોઈ દિવસ નહીં, શુક્રવારના. જમાતખાનામાં હાજરી બી વધારે હોય, બધાએ આપણે કોશિશ કરીએ કે ભાઈ જુમ્માના તો પૂગી જ જવાનું, આબે શફા છે. તો કેમ જુમ્માના અંદર આબે શફા છે? કેમ કે આ પૈગંબરનો દિવસ છે. તો અગર તમે જમાતખાના શનાસીના લેક્ચર નાચીઝના સાંભળેલા, આબે શફાના લેક્ચર સાંભળેલા, તો તમે સમજી શકશો કે આબે શફા જે છે ને એ મિસાલ છે, હકીકી ઇલ્મ જે છે એ મમસૂલ છે. એને આપણે કેવી રીતે સમજીએ? જેવી રીતે ઇમામે ફરમાવ્યું ને કે તમે બદામ ખાવ છો, છિલટા ખાવ છો, મગજ ખાતા નથી. તો ન્યાસ પીવું, ગેલનના ગેલન ન્યાસ પી જવું એ એવું છે કે છિલટા ખાઈએ છે. જે મગજ છે, જે એનો અર્થ છે, જેની રિયાલિટી છે, જેની હકીકત છે એ ઇલ્મ છે. કયો ઇલ્મ છે? કેમ કે આ જુમ્માનો જે દિવસ છે એ પૈગંબરનો દિવસ છે.
તો જ્યાં સુધી આપણે પૈગંબરના ઇલ્મ જે કે કુરાન છે, કેમ કે કુરાન આપણા પૈગંબરની આખરી કિતાબ છે, તંઝીલની સુરતમાં છે. એની જે શકલ છે, જે અરેબિક છે, એ તંઝીલ છે. આપણે સમજ નથી આવડતી કેમ કે અરબી આપણી ભાષા નથી. પણ ઇમામ સુલતાન મુહમ્મદ શાહ જ્યારે ગાદી ઉપર બેઠા અને એ કીધું કે આખિર જમાનો છે, તો મોમિનના માટે ઇમામે કોઈ એવી ચીજ ના કરી હોય કે આપણને ઇલ્મની પ્રાપ્તિ થાય, એમ થઈ નથી શકતું, એમ બની નથી શકતું. કેમ કે અગર એમ થાય ને તો એવું થયું કે ઇમામ આપણને છે ને ઓલું શું કહેવાય છે, ટ્રીક કરે છે, ચીટ કરે છે. આ ઇમામનું કામ નથી. આ આપણી નાદાની છે કે આપણે એવું વિચાર કરીએ. કેમ કે જ્યારે ઇમામ કહે છે, કોઈ ફરમાન કરે છે, તો એ પોતે ફરમાનમાં કહે છે કે હું રસ્તા ઉપરથી પથરા ઉપાડીને તમારો રસ્તો સાફ કરું છું કે તમે ચાલી શકો. તો જ્યારે ઇમામ એવા ફરમાન કરે, જ્યારે આપણે જુમ્માના દિવસે ન્યાસ પીએ, જે ભાષા આપણને આવડતી નથી, આપણે કેવી રીતે કુરાનને સમજશું? તો આપણે જાણીએ છીએ કે આજના જમાના અંદર આરિફે કામિલની હસ્તી છે, જે ચોપડી લખી નાખી કુરાનની તાવીલ સમજાવવા માટે. એક મોમિન શખ્સ ઇમામ સુલતાન મુહમ્મદ શાહે ઇસ્મે આઝમ લીધેલો અને મોલાની એવી રહેમત થઈ કે ચોપડી ઉપર ચોપડી લખી નાખી. સ્કૂલ ગયા તો 6 મહિના ગયા, કોઈ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં ક્યાંય નહીં. 6 મહિના સ્કૂલથી અને 100 ચોપડી ઉપર લખી નાખી છે. તો આપણા માટે આજે ઇમામની એવી રહેમત છે કે જુમ્મો જે આપણે નિયાઝ પીએ છીએ એના હકીકી માયના અગર કોઈને જોતા હોય તો નિયાઝનો જે પાણી છે એ મિસાલ છે, છિલટા છે. હકીકત જે છે એ હકીકી ઇલ્મ છે. તો આપણને ઇમામે બરાબર કીધું કે તમે બદામના છિલટા ખાઓ છો, તમે મગજ કેમ નથી ખાતા? એમ નથી કહે કે છિલટા ન ખાઓ. આપણે એમ નથી કહી રહ્યા કે ન્યાઝ નથી પીવાનું, નહીં. એ કોઈ સમજશે તો બહુ ગલતી કરશે. ન્યાઝમાં બરકત છે, એ ઇમામની હાથનો દીધેલો આપણે આબે શફા પીએ છીએ, એ રહેમત છે. કેમ કે એની દુઆશિસથી જ આપણા દિલમાં આપણે સવાલ કરીએ છીએ, ભાઈ હું તો કેટલી ન્યાઝની પ્યાલીઓ પી ગયા, એનો મકસદ શું? મારા અંદર કાંઈક બદલાવ કેમ નથી આવતો? નૂર વેળા નૂર પીવું, આપણે પીએ જાય છીએ આ નૂર સમજીને પાણીને, કે નૂરની પ્રગતિ કેમ થતી નથી આપણા અંદર? તો ઇમામ આપણને એવા મગજના અંદર સવાલ આપે છે અને પછી સવાલના જવાબ ગોતતા આપણે ઇલ્મમાં દાખલ થઈ જાય છે. અને આ મોલાની રહેમત જ છે કે આપણે આજે આ ચીજ સમજી રહ્યા છીએ કે અગર આપણે ખુદાના દિવસને સમજવાનું છે તો 6ઠો દિવસ જે છે એ પૈગંબરનો દિવસ છે અને એ જુમ્માનો દિવસ છે. અને જે આપણે પાણી પીએ છીએ એ મિસાલ છે અને હકીકત જે છે એનો હાસિલ જે છે એ હકીકી ઇલ્મની તલાશ કરવાની છે. પૈગંબરે ખબર શું કીધું કે તમે ઇલ્મ હાસિલ કરો, ભલે તમે ચાઇના સુધી જવું પડે. ક્યાં અરબ કન્ટ્રી ને ક્યાં ચાઇના? 1400 વર્ષ પૈગંબર એમ કહી ગયા કે તમે ઇલ્મ હાસિલ કરો, ભલે તમે ચાઇના સુધી જવું પડે. અને ખબર છે ને, અગર કોઈને એ જમાનામાં ચીન સુધી જવું હોય તો એને વર્ષો લાગી જાય, મહિના નહીં, વર્ષો. કેમ કે આટલું દૂર, કોઈ એરોપ્લેન નહોતા, કોઈ ગાડી નહોતી, કાંઈ નહોતું. વર્ષોથી ચાલીને જાય તો પછી ક્યાંક પૂગે. એનો મતલબ શું છે આ હદીસનો? કે જેને હકીકી ઇલ્મ જોઈએ છે ને, એને આ ત્યાગ, આ કુરબાની, આ મહેનત લેવી પડશે. વર્ષો વર્ષની બરાબર મહેનત લેશે, મહેનત કરશે, ભોગ આપશે, કુરબાની કરશે, ત્યારે જ એને એવા રાજ આપવામાં આવશે જે ઇમામ બધાને નથી આપતા. ઇમામ એવા મોમિનોને આપે છે જે લોકો ફરમાન બરદાર હોય છે. શું ઇમામનું ફરમાન? લર્ન 11 વખત ઇમામે કીધું કે તમે શીખો. એ જ વાત પૈગંબર આપણે કહી ગયા કે તમે ચાઇના સુધી પણ જવું પડે, તમે શીખો. તો જુમ્માના જ્યારે આપણે જમાતખાને જઈએ છીએ, ન્યાઝ પીએ છીએ, એની જે મિસાલ, એની જે હકીકત છે કે આપણે પૈગંબરનું જે ઇલ્મ છે એની આપણને તલાશ કરવાની છે. તો આપણે એ ચીજને સમજીએ છીએ. હવે મૌલાના હાજરી ઇમામનું ફરમાન છે. કેમ કે આપણે એમ નહીં સમજવાનું કે ઇમામ સુલતાન મુહમ્મદ શાહનું ફરમાન છે એ જ છે અને હાજરી ઇમામે આપણે કોઈ ગાઈડન્સ નથી આપી, તો બહુ મોટી ભૂલ થશે. કેમ કે નૂર એક જ છે.
નૂરની જે ચાહના છે એ એક જ છે. તો આપણે આ ચીજની બહુ સરખા રીતે ભલામણ કરીને આપણે જે છે આપણે શીખવાની જરૂર છે. અને સમજવાનું છે કે હાજરી ઇમામ અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એક જ નૂર છે. પણ આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનને સમજ્યા નથી તો શું હાજરી ઇમામના ફરમાનને સમજશું? તો જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનને સમજીએ છીએ તો આપણે કાંઈક સમજ વધારે આવે છે કે આપણે હાજરી ઇમામના ફરમાનને પણ આપણે સમજી શકીએ. તો અહીંયા આપણે સલવાત પઢીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. I would like to say this also, that traditionally, right from the time of Hazrat Ali, our tariqah has contained a strong intellectual component. You read the sayings of Hazrat Ali, you look at his life, you look at the tariqah as it is developed. Man's intellect has always been very important in our tariqah. This is an extraordinary blessing. And our Jamaat worldwide, when young men and women are serious and committed to their education, they have achieved magnificent results. Allahumma salli ala Muhammad. તો કોશિશ કરીશ કે ગુજરાતીમાં આપણે સમજી શકીએ કે ઇમામ ફરમાવે છે કે તમે જાણો છો, ટ્રેડિશનલી રિવાયતી તौर પર તમે જાણો છો કે જ્યારે આપણે જોઈએ છીએ હિસ્ટ્રીના અંદર કે મૌલા અલીના ટાઈમથી આપણા તરીકાના અંદર અક્કલની બહુ અહેમિયત છે. અક્કલ જે છે એની બહુ મોટી અહેમિયત છે ઇમામ ફરમાવે છે. કેમ કે આપણું દીન જે છે એ અક્કલ ઉપર રચાયેલું છે. આપણું જે દીન છે એ અક્કલ ઉપર રચાયેલું છે. તો ઇમામ આપણને સમજાવે છે કે મૌલા અલીના ટાઈમથી તમે જોશો, અગર તમે ઇલ્મમાં વાંચશો મૌલા અલીએ અક્કલની કેટલી અહેમિયત આપેલી છે. તો આપણું દીન જે છે અક્કલ ઉપર રચાયેલું છે. આપણે મૌલા અલીના કલામે મૌલા વાંચીએ, ઇમામ નહેજુલ બલાગા વાંચીએ તો આપણે ખબર પડશે કે આપણો જે તરીકો જે છે એ કેવી રીતે આગળ વધ્યો છે, એ અક્કલ ઉપર જ આગળ વધ્યો છે. અને મૌલા ફરમાવે છે કે માણસની જે અક્કલ છે આપણા તરીકાના અંદર બહુ જ અગત્ય રાખે છે, મહત્વ ધરાવે છે. પછી ઇમામ ફરમાવે છે કે આ બહુ મોટી રહેમત છે આપણા પર, આપણી જમાત ઉપર, આખી દુનિયાના અંદર આ બહુ મોટી રહેમત છે કે આપણા જવાન માણસો, ભાઈઓ બધાએ ઇલ્મ જ્યારે હાસિલ કરે છે તો બહુ સિરિયસલી અને બહુ એ લોકો શ્રદ્ધાના સાથે ઇલ્મ હાસિલ કરે છે. તો આપણે આ ચીજ સમજીએ છીએ કે આપણે જમાત જે છે દુનિયાના અંદર સૌથી વધારે એજ્યુકેટેડ જમાત છે. અને આપણી જમાતના અંદર ડૉક્ટર, નર્સિસ, એન્જિનિયર, અકાઉન્ટન્ટ, તમે નામ લ્યો, આપણી જમાત જે છે એ આગળ છે. અને એટલે દુનિયાબાને પણ એ લોકો સુખી છે બીજી જમાતો કરતાં જે લોકો પાસે દુનિયાબાને એજ્યુકેશન નથી. તો અહીંયા કોઈ એમ સમજી શકે કે ઇમામ જે છે એ દુનિયાની એજ્યુકેશનની વાત કરે છે કે આપણે ઇલ્મ જ્ઞાનમાં આપણે આગળ વધવાનું છે અને ઇલ્મ લેવાનું છે. તો જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ કે ઇલ્મમાં જ આપણને દુનિયાવી ઇલ્મમાં જ આગળ વધવાનું છે તો એ કાંઈ વાત નથી બનતી. જ્યારે અક્કલની વાત થાય છે, જ્યારે મૌલા અલીની વાત થાય છે તો આજના ડૉક્ટર કે એન્જિનિયરની વાત નથી થઈ. અહીંયા જે ઇમામ સમજણ આપણે આપે છે એ દીનના અંદર પણ આગળ વધવાની વાત કરે છે. અગર કોઈ એમ કહે કે ઇમામ કહે છે શીખો તો મને ખાલી દુનિયાનું ઇલ્મ શીખવાનું છે, તો હું કહીશ આ છેલ્લો તાલીકો જ તમે નથી સમજ્યા. જે છેલ્લા તાલીકો જે આપણે ખુશાલી મનાવી ઇમામત ડેની, ઇમામે ફરમાવ્યું કે તમારી રૂહાની તરક્કી થાય. તો જ્યાં સુધી આપણે રૂહાની તરક્કી ચાહીએ છીએ, અગર આપણે ઇમામના ફરમાન બરદારી ચાહીએ છીએ તો આપણે સમજવું પડશે કે આ ફરમાન જે છે દુનિયાને લાગતું વળગતું છે અને દીનને પણ લાગતું વળગતું છે. તો દીનની તાલીમ અગર આપણે હાસિલ નહીં કરશું તો જે ભેદ આપણે દેખાય છે એ આપણે સમજી નહીં શકશું. પછી ઇમામ સુલતાન મોહમ્મદ એક ફરમાન જે મુંબઈ મૌલાએ 30 માર્ચ 1908 ફરમાવેલું, સલવાત પઢો, અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. तुम्हारा दीन आहिस्ता आहिस्ता सूरज की तरह रोशन होगा. तुम में से समझदार और अक्ल वाले जो इल्म रखते होंगे वो ये देखकर खुश होंगे. तुम रूह परस्त हो इसलिए तुम्हें रूह परस्त ही रहना चाहिए. जाहिर में हाथ पांव धोकर मजहब पर अमल करने वाला दीन से कोई फायदा हासिल नहीं कर सकता, इसलिए तुम्हें रूह परस्त ही रहना चाहिए. खाना बताना. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद. તો મને ઉમ્મીદ છે કે જે લોકો ગુજરાતી સમજે છે, ઉર્દુ પણ સમજે છે કે ઇમામ કેવું ક્લિયરલી આપણને કહે છે કે આપણું દીન જે છે ને એ એકદમ રોઝે રોશન સૂરજના જેમ ચમકશે. પણ સૂરજ જેવી રીતે દુનિયા ઉપર ચમકે છે, શું બધા સ્માઇલી થઈ જશે? સ્માઇલી મઝહબને જ બધા જોશે?
ને ઇમામ તરત કહે છે કે જે લોકો અક્કલવાળા છે, જે લોકો સમજે છે, જે લોકો ઇલમ રાખે છે ને, એ લોકો જ આ ચીજને સમજશે અને એ જોઈને ખુશ થશે. ઇમામ અહીંયા ભેદોની વાત કરે છે. દુનિયામાં એવું નહીં કે બધા જ આખી દુનિયા સ્માઇલી થઈ જશે, એમ નથી કહી રહ્યા. એમાં કોઈ અગર ફરમાને લિટરલી લેશે કે સૂરજ જેવી રીતે ચમકે છે એવી આપણો તરીકો ચમકશે, આપણો દીન ચમકશે, તો એ ફરમાને સમજ્યા નથી. એટલે જ ઇમામ કહે છે, ભલામણ કરાવે છે કે તમે સમજદાર છો, તમે અક્કલવાળો છો, જે લોકો ઇલ્મ રાખે છે એ લોકો આ ચીજ સમજી શકશે અને ખુશ થશે. પછી ઇમામ ફરમાવે છે કે તમે રૂપરસ બનો, તમે રૂપરસ જ જોવું જોઈએ. હાથ પગ ધોઈને જે લોકો મઝહબ પર અમલ કરે છે, યાની કે જિસ્માની દીનને પાડે છે, એમાં કાંઈ ફાયદો નથી. શરીયતને પાડે, જમાતખાને જાય, નિયાઝ પીવે, દુઆ કરે, બધું કરે, જે શરીયત છે આપણા દીનની, એ અગર આપણે પાડતા રહીશું પણ આપણે સમજદાર નહીં થશું, આપણે અક્કલ બુદ્ધિવાન નહીં થશું, ઇલ્મ હાસિલ નહીં કરશું, તો મોલા ફરમાવે છે એમાં કાંઈ ફાયદો નથી થવાનો. તમે રૂ પરસ બનો, તમે રૂને ઓળખવાની, રૂને જાણવાની આપણે મહેનત લેવાની છે. અને ઇલ્મવાળા હશે, સમજદાર હશે, અક્કલવાળા હશે, એ લોકો જ આ ચીજને સમજી શકશે. બીજો ફરમાન છે આ પૂના 18 ફેબ્રુઆરી 1906નું ફરમાન છે અને મોલા ફરમાવે છે, સલવાત પढ़ो अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद, दुनिया को अक्ल से दिल से दूर करना चाहिए. बेअक्ली से दुनिया को दूर करोगे तो तुम्हारा ईमान चला जाएगा. ईमान एक जवाहिर है, अगर तुम उसको दिल की तिजोरी में संभाल कर नहीं रखोगे, रास्ते पर फेंक दोगे तो वो जवाहिर तुम्हारे दिल से निकल जाएगा. हकीकी जवाहिर तुम्हारे दिल से निकल ना जाए, इसको दिल में बहुत होशियारी से संभालना. अगर तुम झूठ नहीं बोलो, एक लफ्ज भी झूठ का ना निकालोगे तो इंशाअल्लाह ईमान रूबी जवाहिर कोई भी तुम्हारे हाथ से नहीं छीन सकता. अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद. બહુ જ એવું ઇમ્પોર્ટન્ટ ફરમાન, એવું જબરદસ્ત ફરમાન કે આપણે એને સમજવાની બહુ સખત જરૂર છે. મોલા ફરમાવે છે કે તમે દુનિયાને અક્કલથી દૂર કરો. જો આપણા મઝહબના અંદર મંક બની જવું, સાધુ બની જવું, નન બની જવું એ બિલકુલ મનાય છે. શાદી કરવાની છે, બચ્ચા સંભાળવાના છે, નોકરીઓ કરવાની છે, કામ કરવા, બધું સંભાળવું, બધી ડ્યુટી સંભાળવાની છે. બધી ડ્યુટી, કોઈ ચીજને આપણે મૂકી નથી શકતા. કેમ કે એવી રીતે મૂકો તો એ આપણે સમજ્યા જ નથી આપણા દીનને. આજે જોગી ને ભગત ને નંદ ને બધી જે છે આપણા દીનના અંદર આ ચીજની મનાય છે. આપણે અક્કલથી દુનિયાને દિલથી દૂર કરવાનું છે. ઇમામ ફરમાવે છે અગર બેઅકલીથી કરશું તો ઈમાન ચાલ્યું જશે. બેઅકલીથી દુનિયાને દૂર કરશું તો આપણું ઈમાન ચાલ્યો જશે. અને આપણે ઈમાન જોઈએ છીએ, કેમ કે ઈમાનના પણ દરજા છે. ઈમાનને લૂંટાવી નથી નાખવાનું. અને ઇમામ ફરમાવે છે કે ઈમાનની જે મિસાલ છે ને એક જવાહિરના જેમ છે. અને તમે જવાહિર આપણે કોઈ રસ્તા પર મૂકી દઈશું, જવાહિર તો આપણે બરાબર તિજોરીમાં સંભાળીને રાખશું. જવાહિરને તો કોઈ રસ્તા પર નહીં મૂકશું. તો પછી કેવી રીતે આપણા ઈમાનને આપણે રસ્તા પર મૂકી નાખીએ છીએ? કોઈ આમ કહે તો આમ સાંભળી લીધું, કોઈ આમ કીધું તો આમ સાંભળી લીધું. તો પછી એવા દિલના અંદર શંકા ન આવે તો શું આવે? ઈમાન એક અમૂલ્ય વસ્તુ છે, ધણીને પ્યારી છે, એને તિજોરીમાં બંધ રાખવાનું છે. તો જ્યાં સુધી આપણે ઈમાન જે અમૂલ્ય વસ્તુ છે એને સંભાળવાની સમજ, અક્કલ નહીં આવશે, કેવી રીતે આપણે સંભાળશું? નથી સંભાળી શકતા ને, કેમ કે અક્કલ જ નથી. તો અક્કલ ક્યાંથી આવે? એમથી આવે. અને ઇમામ ફરમાવે છે કે તમે બહુ હોશિયારી સાથે એને દિલમાં સંભાળીને રાખો, બહાર નહીં રાખો પોતાના ઈમાનને, કે કોઈ આમ કરે તો આમ, કોઈ આમ તેમ કહે તો તેમ. એમ નથી થઈ શકતું, કેમ કે આ બહુ કિંમતી જવાહેર છે. અને પછી ઇમામ ફરમાવે છે કે તમે ખોટું નહીં બોલો. તો ખોટું બોલવાની આપણે ઘણી વાતો કરી શકીએ છીએ, પણ ખોટું બોલવુંની એક વાત આપણે આજે કરીએ, એક જ વાત. દિલના અંદર જ્યારે ભાવના આવે છે કે એક સારું જ્ઞાન સાંભળ્યું, ફરમાન દિલ પર લાગ્યું, કે સારી ઇલ્મી ક્લાસ સાંભળી, કોઈ નુકતો સમજમાં આવ્યું, અને દિલના અંદર એ ભાવના આવી કે મને અહીંયા આગળ વધવાનું છે, મને મહેનત કરવાની છે. જ્યારે આ ચીજ પોતાના દિલના અંદરથી આવે છે, પછી એમાં તમે ફરી ન જાઓ. ફરી ગયા તો એવું થયું કે તમે જે પોતાને વાત કરેલી હતી એ ખોટી હતી. તો જે માણસ પોતાને જ ખોટી વાત કરે છે એ પછી
બીજા ખોટા વાતની આપણે ક્યાં જઈએ? શું વાત કરશું આપણે? ખુદા જ્યારે દિલના અંદર એ સમજ આપે છે કે આ ચીજ મને જોઈએ છે, મને આ મહેનત કરવાની સખત જરૂર છે, પણ જરાક અહીંયા ક્યાંકથી આ દુનિયા અંદર ભૂલી ગયા આપણે. તો પેલું ખોટું આપણે કેના સાથે બોલ્યા? બીજી બધી વાતો મૂકી દો, પોતાના સાથે આપણે ખોટા છીએ હોય તો કેવી રીતે ઇમામ ફરમાવે છે કે જી જવાહેર, જી હીરો, જી ઈમાન છે એ તમારા હાથમાં કેવી રીતે આવશે? નહીં આવશે ને, કેમ કે ખોટું બોલું છે. ખોટું દિલમાંથી કાઢી નાખો. હકીકી ફરમાન બરદારે જ્યારે ઇમામ કહે છે તમે શીખો 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 શીખો, અરે આપણા મૌલાને આપણને આટલી વખત કહેવું પડે ત્યારે બી આપણા અંદર સંજીદગી, સિરિયસનેસ નહીં આવશે? તો આપણે આ ચીજો જે છે સમજવાની છે ને, કેમ કે આપણે આ ચીજ હવે ઇમામની આપણે એટલી ઉંમર થઈ ગઈ ને આપણે ચાહીએ છીએ કે આગળ વધવું છે, તો આપણે આ ચીજને બહુ સમજવું પડશે. અને ઇમામ ફરમાવે છે જો ઇમામની દુઆ છે, ઇમામ કેટલા રહેમાન છે કે છે ઇન્શાઅલ્લાહ, ગાડ વિલિંગ, એની મરજી થશે. એની મરજી, એની વિલ છે આપણા સાથે, કેમ કે ખાના વદાન તો છે ને આપણા સાથે. જ્યારે એની રહેમત છે, એની દુઆશીષ છે, તો આપણું ઈમાન કોઈ કેવી રીતે છીની શકે? ક્યારે ભૂલ થાય છે? જ્યારે આપણે કચાસમાં, ખોટામાં આવી જાય છે ને ઇલ્મમાં, ઇબાદતમાં કચાસ કરીએ છીએ અને પોતાના ઈમાનને રસ્તા ઉપર રાખી દઈએ છીએ કે કોઈ બી શક નાખે, કોઈ બી ખોટી વાત કરે તો આપણે અક્કલથી સમજવાના બજાય આપણે એની વાતોને હકીકત કરીને અંદર લઈ લઈએ અને એના ખોટા વિચારોમાં પડી જઈએ તો ઈમાન છીનવાઈ જશે. તો ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે અને આપણે એને બહુ બહુ સંભાળ રાખવાની છે. અને એ સંભાળ ખબર છે કેવી રીતે આવશે? કોઈ મને પૂછી શકે છે ને કે ઈમાનને કેવી રીતે સંભાળવું? એક જ તરીકો છે, ઇલ્મ હાસિલ કરો. ઇમામનું ફરમાન છે કે તમે પ્રાઇમરી સોર્સ જે ચોપડિયું છે પોતે વાંચો, પોતે મહેનત કરો. અહીંયા કોઈ બચ્ચા નથી જમાથી, આપણે બધા અડલ્ટ છે, દુનિયાવાને એજ્યુકેટેડ છીએ. કોઈ તો ભાષા આવે છે ને, ઇંગ્લિશ છે કે ઉર્દુ છે કે ગુજરાતી છે, એ ભાષાઓના અંદર જે ચોપડીઓ આપણે આપણા બુઝુર્ગવારે દિન મૂકી ગયા છે, શું આપણે વાંચીએ છીએ? જ્યારે એક બચ્ચું નાનું હોય તો માં મસાલો કૂટે, સફાઈ કરે ચાવલની ને દાળ, બધું મહેનત કરે, ઠીક છે ને, અને ખાવાનું પકાવીને તૈયાર બચ્ચાઓને આપે. પણ જ્યારે બચ્ચા મોટા થઈ જાય, યુનિવર્સિટીમાં જાય, આગળ પોતાની જિંદગીમાં જાય તો એ લોકો કેટલું બી એન્જોય કર્યું એ માનું ખાવાનું, પોતે ખાવાનું પકાવવાનું શીખવું જ પડશે. તો આજે અગર આપણે અડલ્ટ થઈ ગયા છીએ અને આપણું જે સ્વભાવ હોય એક બચ્ચાઓનું જેવું હોય તો પછી માનું વાંક છે? તો આપણે આ ચીજો સમજવાની છે. આ જે મહેનત જે ઇમામ ફરમાવે છે કે આપણે પોતાના ઈમાનની સાવચેતી કરવાની છે, તેમાં જે મહેનત લાગે છે. અને એમાં જો એક ચીજ, સવાલનો જવાબ, મને એવું લાગે છે હું સવાલ સાંભળી રહી છું અને હું જવાબ દઉં છું કે કોઈ એમ કરે કે મારી આટલી ઉંમર, કે મારા પર આટલી ઇલ્મ નથી, વાંચી જાય છે, સમજ નથી આવતું. અગર તમે પોતે પ્રાઇમરી સોર્સ ચોપડી લઈને વાંચો છો, જો પ્રાઇમરી સોર્સ ખાલી કુરાન, જ્ઞાન કે ફરમાન નથી, જે તાવીલ ઉપર ચોપડીઓ લખેલી છે એને પણ વાંચવાનું છે. જ્યારે તમે વાંચશો સમજ નહીં આવશે, કાંઈ વાંધો નહીં, તમે વાંચ્યું તો સહી ને. ફિરિશ્તા જોવે છે, લખે છે ચોપડીના અંદર કે મોલા આ હકીકતી મુમિન હતો, મહેનત કરતો હતો. તો શું આપણે એનો સવાબ આપણને એ નહીં આવશે? આપણે શું એ પોતાના હાથમાં રાખીને આપણે ઉપર નહીં ચડાવશે? મને યકીન છે કે ચડાવશે. પણ એ આપણો જોવે છે આપણને કે આપણે મહેનત લઈએ છીએ કે નહીં, આપણે મહેનત લઈએ છીએ કે નહીં. તો મહેનત જે છે એ આપણું ફરજ છે. તો જ્યારે આપણે આ ફાઇનલ કરીએ આપણા ટોપિકને કે ખુદાના 7 દિવસ છે, જુમાનો જે દિવસ છે એ પેગમ્બરનો દિવસ છે અને 7મો દિવસ જે એન્ડ ટાઈમ છે, જે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કીધું કે આ છેલ્લો ટાઈમ છે, એન્ડ ટાઈમ છે, આ કિયામતનો ટાઈમ છે. આ બધા નામ છે. ડે ઓફ જજમેન્ટ કહેવાય ઇંગ્લિશના અંદર, ગિનાનના અંદર અસવારી કહેવાય, કુરાનના અંદર કિયામતના અલગ અલગ 108 નામ છે. જેવી રીતે આપણે 4-5 નામ તો અહીંયા જોઈ રહ્યા છે કે ભાઈ આખરી જમાનો, કે આખરી દિવસ, કે કિયામતનો દિવસ, કે ફેસલાનો દિવસ, કે અસવારી. કુરાનના અંદર 108 જગ્યા પર કિયામતના અલગ અલગ નામ છે. ઇલ્મથી જ આપણે સમજી શકશું કે 7મા દિવસનું રાઝ શું છે. પૈગંબરે જી મૌલા અલીની ઇમામતને અનાઉન્સ કરેલું, ઝહુરાત થઈ
તો શું આપણે આજે એ ઝહુરાતને સમજી રહ્યા છીએ કે નહીં? તો હવે આપણે અહીંયા રોકીએ, કેમ કે અહીંયા આપણને ખૂબ વિચારવાની જરૂર છે. જેવી રીતે પીર નાસિર ખુસરો આપણે ફરમાવે છે ને કે આપણે ખૂબ ચાવવાની જરૂરત છે અને ચાવીને આપણે આ સમજવાનું છે. તો હજી મારા પાસે એક હજી સ્લાઇડ છે, માફી હું તમને દેખાડું. તો આપણે આ સ્લાઇડ ડિસ્કસ કરેલી અને આ છે છેલ્લી સ્લાઇડ. તો કન્ક્લુઝન, માફી, કન્ક્લુઝન 2 સ્લાઇડ છે. ઓકે, તો આ કન્ક્લુઝનના અંદર આપણે પાછા આવી જઈએ કે જે ફરમાન આપણે 10 રૂહાની ફરમાનના વાંચતા હતા અને અહીંયા આપણે આવીને નૂર પર આવીને આપણે અટકાઈ ગયા અને આપણે કુરાનના અંદર દાખલ થઈ ગયા ઇમામ શનાસીના કોર્સના અંદર કે મૌલા ફરમાવે છે કે દિલ સાબિત હશે તો ઈમાન સાબિત રહેશે. તો આપણે ઈમાન ઉપર આજે ઘણી વાત કરેલી અને પછી ઇમામ ફરમાવે છે તમે બધા રાત ને દિવસ વિચાર કરો, રાત અને દિવસ વિચાર કરો, ઈમાની ટોળું પાક છે અને ઈમાન નૂર છે. ઘણું વિચાર કરવાની જરૂર છે. ઇમામનો હુકમ છે દિવસ અને રાત વિચાર કરો. અને હું તમને જવાબ આપેલું કે વિચાર કેવી રીતે, ખ્યાલ કેવી રીતે આગળ વધે? ઇલ્મ વાંચવાથી, પ્રાઇમરી સોર્સિસથી આપણે ઇલ્મ વાંચવાથી આપણા અક્કલ ઉપર જે તાળા છે એ ખુલશે. તો આપણે આ જ ફરમાન પર આપણે પાછા આ ફરમાન પર જાશું. તમે યકીન કરો કે આપણે ખૂબ કુરાનના અંદર સમજીને આપણે પાછા જાશું, કેમ કે આપણે પોતાની નાળ તપાસવાની છે, ઇવેલ્યુએટ કરવાનું છે કે શું આપણે બરાબર સમજ્યા કે નહીં સમજ્યા. તો અહીંયા ચીજો આપણે 18 કુરાની વર્सेस આપણે નૂરની કરેલી કે આ કુરાનની વર્सेसના અંદર નૂરનો શબ્દ વાપરેલું, કેમ કે આપણે નૂરને ગોતી રહ્યા છે. ઈમાન પણ નૂર છે, પણ નૂરને સમજવા માટે આપણે કુરાન ઉપર વિતરા અને કુરાનની આપણે આ વર્सेस આપણે રિવ્યૂ કરેલી. તો મને ઉમ્મીદ છે કે તમે અગર નથી સાંભળ્યું કે તમે પાછળથી કોઈ ક્વેશ્ચન છે, કેમ કે શરૂમાં મારા ખ્યાલથી આપણે થોડાક સ્પીડથી ગયા, જ્યાં સુધી તમે સવાલ કર્યા તો પછી મને સમજ પડી કે નહીં, આસ્તા જવાની જરૂર છે. તો જ્યારે તમે સવાલ કરો છો ત્યારે મને ઘણી મદદ મળે છે. તો કોઈ તમે આ સાંભળો ને કોઈ ક્વેશ્ચન હોય તો તમે બરાબર મને સવાલ કરી શકો છો. તો આપણે પાછું રિવ્યૂ કરશું, કેમ કે મકસદ જ છે કે આપણે બધા ભેગા થઈને બરાબર આગળ ચાલીએ. તો અચ્છા, એ સેમ જ સ્લાઇડ છે. તો 18 રેફરન્સીસ છે. તો આપણે આ જાણી ગયા છે. આપણે આજે આ વર્ષ પૂરી કરેલી 14/5 અને પછી આપણે 19મી વર્ષ જે છે એ આપણે નેક્સ્ટ વીક કરશું ઇન્શાલ્લાહ તાલા મૌલાના હુકમથી. તો આપણે અહીંયા રોકીએ અને કોઈ ભાઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય તમે મને કરી શકો. આપણે લાગે છે કે નવીન સાહેબ શાયદ નથી કે કનેક્શન નથી કે કાંઈ બી છે. કોઈ ભાઈ બહેન પાસે કોઈ સવાલ છે, કોઈ કોમેન્ટ છે તો તમે પ્લીઝ આગળ આવો. मौलाई मदद फरजाना. जिस तरह हर जमाना हर पैगंबर का जमाना जो था 1000 साल पे का था, तो ये आखिरी जमाना भी 1000 साल तक का होगा या कब खत्म होगा ये जमाना? बहुत अच्छा सवाल है फरजाना आपका. तो खुदा की आदत बदलती नहीं है. अगर खुदा का एक दिन 1000 साल का, जैसा हमारा दिन जो है 24 घंटे का है, 25वां घंटा होता है हमारे पास नहीं ना, और 24वें घंटे के कहे 23 घंटे हो जाते हैं, नहीं होते. तो ये कानून है ना खुदा का. तो खुदा का जो दिन है वो भी 1000 साल का होगा. वेरी गुड क्वेश्चन, आप आगे सोच रहे हैं, शाबाश. तो फिर मतलब तो ये जो मौला बोलते हैं ना कि ये आखिरी जमाना है, जो ईमानदार होंगे उनको फायदा होगा, तो यानी जो तो 1000 साल तक जितने भी लोग इस दरमियान पैदा होंगे वो सब उससे बेनिफिट उठाएंगे. बिल्कुल, बेशक बेशक. रिमेंबर कि आपने जो बात की इस पर थोड़ा सा गौर करने की ज़रूरत है कि जितने लोग आएंगे, जो भी आएंगे, मौला की नवाजिश सब पे होगी, ठीक है. लेकिन आज हम इस दुनिया में हैं और हमें नहीं मालूम है कि हमारे 100 बरस कब पूरे होंगे, राइट. तो बोलने का मकसद ये है, यहाँ पे जो बात समझने की है कि आज हमारे पास वक्त है, हमको इसको संभालना है. हाँ, फ्यूचर में जो लोग आएंगे, जो पैदा होंगे, मौला की रहमत है, मौला उनको अगर वो लोग, हमने हमारे बच्चों को, हमारी आने वाली जनरेशन को इल्म गिनान में समझ दी होगी, सवाल करने की अहमियत को सिखाया होगा. अगर हम किताबें पढ़ते होंगे, कुरान पढ़ते होंगे, तो हमारे बच्चों में भी ये आदत जाएगी. जब वो बड़े होकर सवाल करेंगे, मौला खुद ब खुद उनको हकीकी रास्ते पे लेकर आएगा, उनको इल्म देगा. तो कहने का मकसद ये कि खुदा के जो 1000 साल हैं वो
फैले हुए हैं भाई। खुदा को जो एक दिन है वो 1000 साल पे फैला हुआ है, वो तमाम मोमिनीन को आगे बढ़ाएगा। लेकिन हमारे लिए तो आज वक्त यही है ना, तो हमें दोनों बातों को समझना और सोचना है। तो वेरी गुड क्वेश्चन फरजाना। थैंक यू। કોઈ બીજા પાસે કોઈ ક્વેશ્ચન છે, ઉર્દુમાં છે કે ઇંગ્લિશમાં છે કે ગુજરાતીમાં, તમે પૂછી શકો. Anyone would like to ask in English? તો આપણે આ બેન કરીમાં આપણને એન્કરેજ કરે છે, કહે છે કે આપણે સેશનમાં મજા આવી અને મૌલા બાપા આપણે ઘણી ઉત્સાહ ધરાવે છે. હા, અને કહે છે કે આપણે ચબાવવાની અને રીગર્જિટેટિંગની શું વાત છે, કે આપણે કીધું ને કે આપણે ચાવવાની જરૂરત છે. તો પીર નાસિર ખુસરો હતા ને, પીર નાસિર ખુસરો આજના હજાર વર્ષ પહેલાં હતા, અને એ ફરમાવે છે કે જેવી રીતે ગાય જે છે પોતે ખાવાનું ખાઈ લે છે અને પછી રાખે છે, પછી આખો દિવસ જ્યારે એ હલ ચલાવતી હોય છે તો એ મોઢામાં લાવતી અને ચાવતી હોય છે. અને તમે ગૌર કરેલું કે આપણે ઇમામ સુલતાન બાદશાહનું જે ફરમાન આપણે વાંચેલું, ઇમામ ફરમાવે છે કે તમે દિવસ અને રાત વિચાર કરો. તો ખબર છે ઇમામ શું કહે છે? આ જ કોન્સેપ્ટ કે દિવસ અને રાત તમે ચાવો, તમે જે ઇલ્મ હાસિલ કરેલું છે એને તમે ચાવો, તમે એને ચાવશો, એના પર ધ્યાન કરશો, એના પર વિચાર કરશો, અને ઘડી ઘડી એ ઇલ્મને દોહરાવવાનું છે. જો રીગર્જિટેટ છે, એક વખત ચાવી લીધું, પણ આપણે અહીંયા જમા કરેલું, પછી પાછું એને લાવવું મોઢા, પાછું ચાવવું, પાછું, મતલબ કે ઇલ્મના જે પોઈન્ટ્સ છે એને ઘડી ઘડી જ્યારે આપણે વિચાર કરીએ, ડિસ્કસ કરીએ, અને આપણી ફેમિલીમાં ભાઈ બહેન સાથે, ફ્રેન્ડ્સના સાથે ડિસ્કસ કરીએ. કેમ કે અગર તમે ખુશકિસ્મત છો કે તમારા પાસે એવા ફ્રેન્ડ્સ છે કે જે લોકોને ઇલ્મમાં મજા આવે છે, એ લોકો સાથે ડિસ્કસ કરો, બચ્ચાઓ સાથે ડિસ્કસ કરો કે આ કેવી સમજની વાતો છે. તો જેટલી વાર વધારે આપણે ડિસ્કસ કરશું, થઈ શકે છે અમુક કોઈ ક્વેશ્ચન કરશે તો તમે પછી મને ક્વેશ્ચન કરી શકો, અને પછી ક્વેશ્ચન તમને કોઈ કરે તો તમે પોતે વિચાર કરશો, અને પછી જ્યારે ઇમામ જોશે કે તમે દિવસ અને રાત આ મહેનતમાં લાગેલા છો કે તમે આ ચીજને સમજો, તો શું એના ફરિશ્તા આપણને આવીને મદદ નહીં કરશે? ઓ, એ તો આવશે, જોશે કે આ મોમીની કેટલી ચાહના છે, એની પછી તો આનંદ ફાનંદ એની મદદ થશે, એની તરક્કી થશે. કેમ કે આપણો મૌલા જે છે એ રહેમાન અને રહીમ છે. તો થેન્ક યુ કરીમા, બહુ સારું ક્વેશ્ચન મને કરેલું. અને ઝોહરા અહીંયા કહે છે કે શુક્ર મૌલા કે કહે છે કે અમે અલગ અલગ ચીજો અમે શીખીએ છીએ સેશનના અંદર, અને જે તાલીમ જ્યારે ઇમામ ફરમાવે છે તો એ ખાલી દુનિયાવી તાલીમ નથી, રૂહાની તાલીમ પણ છે. તો જી મારી બહેન, આ હકીકત છે કે ઇલ્મ જ્ઞાનમાં આપણને બહુ જ મહેનત લેવાની જરૂરત છે. And Heather, oh boy, it's like I can't get away from that family and their excuses and their constant refusal to see them. કોઈના પાસે કોઈ ક્વેશ્ચન છે તો તમે મને કરી શકો. નિયામત સાહેબા, જી, બહુ જ ડીપ નોલેજ આપ્યા છો, બટ ઇટ વોઝ ક્વાઇટ લોડેડ. ઓકે, હવે જ્યારે તમે કીધા કે જે રૂહાની ઇશ્ક રાખે છે, ના મોલા બાપાએ કીધું કે તમે રૂહ પરસ્ત રહ્યો, બરાબર છે, તો જ અમારા દિનના કામ થશે, રાઈટ? તો એનો પાછો જવાબ આપે છે કે રૂહ પરસ્ત હવે કેવી રીતે રહો? તો મોલા કહે છે કે જે રૂહાની ઇશ્ક રાખે છે તે જ રૂહ પરસ્ત થઈ શકે છે. જો દુનિયાનો ઇશ્ક રાખે છે તો રૂહ પરસ્ત નથી થતા. અને ઈમાનની મોલાએ બહુ વાત કરી છે અહીંયા, કે ઈમાનને કેવી રીતે સંભાળવાનું. તો મોલા કહે છે કે ઈમાન નૂર છે, ઈમાન અંજવાળું છે, અને તો ઈમાનને વધારવાનું છે, રાઈટ? જ્યારે રૂહ, ઇશ્ક ને રૂહ એક થાય છે ત્યારે ઈમાન વધે છે, સમથિંગ લાઈક ધેટ, રાઈટ? સો ઈ બધો રિયલી ડાયજેસ્ટ કરવાનું છે આ બધું. હવે આ બીજું તમે હમણાં કીધું કે આ પ્રાઇમરી સોર્સ, જો તમને બધાને વિચાર કરવાનું છે, કારણ કે ઈમાન પાક છે, ઈમાન નૂર છે, ઈમાન અંજવાળું છે, તો પછી વિચાર કરીને ઈ ઇલમ ને આગળ વધારવાનું છે, રાઈટ?
તો જ અમારા તાળા ખુલશે. આ પ્રાઇમરી સોર્સની જે તમે વાત કરો છો ને એ જરા ડિટેલમાં જાઓ ને કે અમે ઈ પ્રાઇમરી સોર્સ તમે કયો ત્યારે ઈ શું પ્રાઇમરી સોર્સિસ છે? તો તમારો ક્વેશ્ચન જે છે ને એ સેમ ક્વેશ્ચન છે જે કરીમાબેન આપણે પૂછી રહી છે કે પૂછે છે કે તમે કહો છો કુરાનની તાવીલ આપણે શીખીએ તો આપણે કેવી રીતે શીખવાનું? તો કુરાનની તાવીલ શીખવા માટે જે પ્રાઇમરી સોર્સ છે એને આપણે ઓળખવું પડશે અને સમજવું પડશે. તો આજના જમાનાના અંદર આપણે જાણીએ છીએ કે જે લોકો આ ગ્રુપના અંદર ક્લાસીસ અટેન્ડ કરે છે, ગ્લોબલ લેક્ચર ઉપર ક્લાસીસ અટેન્ડ કરે છે, તો તમે જોશો કે આપણે અલગ અલગ ચોપડીઓ વાંચી રહ્યા છીએ. ચોપડીઓ જે તાવીલના ઉપર છે, ચોપડીઓ જે કિયામતની સમજ આપે છે. તો આ બધી ચોપડીઓ આપણા માટે અવેલેબલ છે. આપણે બહુ દૂર જવાની જરૂરત નથી. કાલ સાંજના જ આપણે એક ચોપડી ડિસ્કસ કરશું અલવાઇઝ રિયાઝ મોમીના સાથે. તો જેને આ ચીજો જોતી હોય ને એને વાર નહીં લાગશે આ ગોતવામાં, તકલીફ નહીં થશે. પણ જે મહેનતની ચીજ છે ને કે પોતે પોતાની મરજીથી ચાહવાનું કામ કરો. જો ચોપડીઓ છે, ચોપડી ઉપર લેક્ચર થાય છે, 1 નહીં 2 નહીં 3 ચોપડીઓ તો આપણે સાંજના વાંચીએ છીએ આ ગ્રુપના અંદર. પછી 3 ચોપડીઓ આપણે શનિવારના વાંચીએ છીએ, બુક ઓફ હિલિંગના પાર્ટ્સ છે. અને પછી હવે નવી બુક ચોપડી શરૂ કરશું, દુઆ ઇબાદતનો મગ્સ છે. તો કેટલી ચોપડી તમને વાંચવાની છે? કેટલા પ્રાઇમરી સોર્સ તમને વાંચવાના છે મારા ભાઈઓ, મારા બહેનો? આટલી બધી ચોપડીઓ છે અને આ બધી ચોપડીઓ બધી ઇંગ્લિશના અંદર છે ને ઉર્દુના અંદર છે, અમુક ગુજરાતીના અંદર પણ છે. તો આ બધી ચોપડીને આપણે આખી ચોપડી નથી વાંચવાની, 1 પન્નો 2 પન્નો આપણે ગ્રુપના અંદર હોય તો આપણે કહેવામાં આવે છે કે તમે આટલું વાંચો, આટલી તૈયારી કરો. અને પછી આપણે લેક્ચરના અંદર વધારે ઊંડાણમાં સમજાવવામાં આવે છે. પછી પાછા આપણે ચોપડીમાં જાય, પાછા વાંચીએ. કેમ કે આપણે હવે એ જ વાત સમજવાની છે ને કે જો જ્યારે નાના હતા ને તો માં મસાલો પીસે ને સફાઈ કરે ને પકાવે ને બધી મહેનત કરે ને નિવાલો પણ મોઢામાં આપે. આપણે બચ્ચા નથી, આપણે મોટા થઈ ગયા છીએ. હવે આપણે પણ મહેનત લેવી જ પડશે, પણ મહેનત લેવી જ પડશે. અને એની પણ મહેનત જે છે એ ચોપડીઓ જ્યાં સુધી આપણે નહીં વાંચશું. જો આપણામાં ઘણા બધા જે રીઝન છે આપણે ભેગા થઈ ગયા ને, આ મોલાની રહેમત આપણા ઉપર થઈ ગઈ ને આપણે ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ. ખબર છે શું કામ? કેમ કે આપણે ફરમાન ક્લાસમાં ભેગા થયા છીએ. કેમ કે આપણે ફરમાનને મહત્વતા આપી અને ફરમાન વાંચ્યું. પણ ફરમાનના અંદર જ આપણે જાણીએ છીએ, અગર તમે શનિવારના દિવસે ફરમાન જે આપણે ઇંગ્લિશના અંદર કરીએ છીએ, હમણાં રિસેન્ટલી અમે એક ફરમાન વાંચી લો કલામ ઇમામ અમીરના અંદર કે ઇમામ સુલ્તાન મહમદ શાહ કુરાન ઉપર કેટલું જોર આપણને આપેલું, કેટલું જોર. તો આ ફરમાન વાંચવાની, ફરમાનની ચોપડી ઉપડાવવાની આપણા ઉપર એટલી રહેમત થઈ છે કે આપણે આ ચીજ સમજ આવી રહી છે કે હવે આપણને તાવીલી ઇલ્મ શીખવાનું છે અને પોતે જ આપણને આ ચોપડીઓ વાંચવાની જરૂર છે. અને કોઈ નથી કહેતું કે એટલી ચોપડી જે છે તમે પૂરી વાંચી જાઓ. 1 પન્ના 2 પન્ના વધારે કંઈ ક્લાસીસના અંદર ડિસ્કસ નથી થતું, 1 પન્ના 2 પન્ના જ થાય છે. તો આપણા અંદર આ એબિલિટી છે કે આપણે 1 પન્ના 2 પન્ના વાંચીએ, પણ પ્રાઇમરી સોર્સ જે ઇમામનું ફરમાન છે આપણે પોતે પ્રાઇમરી સોર્સથી વાંચીએ. અને આટલી રહેમત છે મૌલાની કે ઉર્દુના અંદર છે, ઇંગ્લિશના અંદર પણ છે. અને આજના જમાના અંદર વધારેતર માણસો ઇંગ્લિશ વાંચતા હોય છે, ગુજરાતીમાં બી ચોપડીઓ છે. અને નથી તો આપણે જે છે આ લેક્ચરના અંદર આવીએ છીએ તો કોઈ ભાઈ બહેને કહીએ કે ચોપડી વાંચીને મને સમજાવો. અગર આપણી આંખો બી, મને હમીદાબેન યાદ આવ્યા, હમીદાબેન કહે, માં કહે કે ભાઈ મને આંખોથી દેખાતું નથી, તો કોઈ દીકરીને કોઈ દીકરાને કહે કે ભાઈ મને વાંચીને સંભળાવો. સાંભળીને બી આપણે ચોપડીના અંદરથી વાંચી રહ્યા છે ને. જ્યાં સુધી આપણે ચોપડીઓને નહીં વાંચશું ત્યાં સુધી આપણો જે ફાયદો થવાનો છે એ થશે નહીં. આજે આપણો જે ફાયદો થઈ રહ્યો છે કેમ કે આપણે પ્રાઇમરી સોર્સ ઇમામના ફરમાને પોતે ઉપાડીને એમાં મગજને ચલાવવાની મહેનત કરી છે. તો અહીંયા બેને સવાલ કર્યું છે કે અગર આપણે કહીએ છીએ રૂહ, વી આર અ સોલ નોટ અ બોડી, એઝ ઇમામ સુલ્તાન મહમદ શાહ સેઝ, બી સોલ કોન્શિયસ એન્ડ નોટ બોડી કોન્શિયસ. રૂહના મોમિન બનો, બદનના મોમિન નહીં બનો. તો આ હકીકત છે. આ બેન આપણે સમજાવી રહી છે કે ભાઈ આપણે જિસ્માની દિન ફોલો નથી કરવાનું, દુનિયાવી ઇલ્મને દુનિયાને જ નથી સમજવાનું.
દુનિયાને ત્યાગવાની વાત નથી કહેતા, દુનિયાને મૂકવાની વાત નથી કહેતા. દુનિયાને અક્કલથી દૂર કરીને રૂહના મોમિન બનવાના છે. રૂહ પરસના જે માયના છે એના માયના જે છે કે તમે રૂહના મોમિન બનો. મતલબ પોતાની રૂહાની તરક્કી માટે, રૂહાની પ્રગતિ માટે મહેનત લ્યો. તો મને ઉમ્મીદ છે કે આપણે આ ચીજ સમજમાં આવી ગઈ હશે. કોઈનો હવે આખરી સવાલ કોઈ પૂછતું હોય તો પૂછીએ, પછી આપણે આજે છૂટી કરીએ. કોઈ બોલી નથી રહ્યો તો પછી આપણે છૂટી કરીએ મારા ખ્યાલથી. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, તો બધાને યાલી મદદ, યાલી મદદ, يعلي مدد યાલી મદદ, ولا يعلي مدد યાલી મદદ, يعلي مدد યાલી મદદ, યાલી મદદ, يعلي مدد thank યાલી મદદ you મુનીરા, યાલી મદદ, يعلي مدد યાલી મદદ સઈદા, યાલી મદદ, يعلي مدد યાલી મદદ, યાલી મદદ, يعلي مدد نعمة યાલી મદદ, યાલી મદદ, مدد شكرا يالي مدد بابا યાલી મદદ માં, યાલી મદદ. شكرا thank you so much શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યાલી મદદ, યાલી મદદ. دعا ما يهدر આમીન આમીન માં, આમીન. યાલી મદદ.